ગુડ મોર્નિંગ ઓલ. અત્યાર સુધી નર્વસ સિસ્ટમના સિલેબસમાં આપણે મોસ્ટ ઓફ કવર કરી લીધું છે. બ્રેઇન સ્ટીમ, સેરેબ્રમ, સેરેબેલમ, ધ ફંક્શન એન્ડ ધ સ્ટ્રક્ચર ઓફ ધી બ્રેઇન, મેનિન્જીસ. નાવ ધ રિફ્લેક્સ એક્ટિવિટી. હવે રિફ્લેક્સ એક્ટિવિટી એટલે ઇન શોર્ટ હું કહું તો વન ટાઈપ ઓફ રિફ્લેક્ટ કે જે જસ્ટ હ્યુમન બોડી હોય તો હ્યુમન બોડીમાં જસ્ટ ચ્યુઇંગ પ્રોસેસ થાય છે, કોઈ વોકિંગ પ્રોસેસ થાય છે, એ બધા એક વન ટાઈપ ઓફ રિસ્પોન્સ જ કન્સિડર કરી શકાય. બટ રિફ્લેક્સ એક્ટિવિટી એટલે એ ટાઈપની એક્ટિવિટી કે કોઈ પર્ટિક્યુલર રિસ્પોન્સ આપો અને એ જ્યારે સપોઝ ઇન્જરિયસ બી હોય, હાર્મફુલ હોય, તો એ વખતે બી બોડી છે પોતાનું ઓન ડિફેન્સ ક્રિએટ કરે છે અને એ ઓન ડિફેન્સ ક્રિએટ કરી બોડીને અલ્ટિમેટલી પ્રોટેક્ટ કરે છે. સો વી કેન કન્સિડર અ રિફ્લેક્સ. ઇટ મીન્સ એન એક્શન કન્સિસ્ટિંગ ઓફ કમ્પેરેટિવલી સિમ્પલ સેગમેન્ટ ઓફ ધી બિહેવિયરલ that usually occurs as a direct and immediate response. So this is the key word, direct and immediate response to the particular stimuli. Uniquely correlate with them. Many reflexes of placental mammals appears to be innate. They are hereditary and are common features of the specimen and often to the genus. Reflexes include not only the simple chewing, swallowing, blinking, knee jerk and the scratches reflex, but also stepping, standing and the mating. The build up into complex pattern of the many coordinated muscular action reflexes from the basis of much instinctive behavior in the animal. So here generally જ્યારે with the help of diagram કે હાથ પામના જે રિસેપ્ટર્સ હોય છે, જ્યારે હીટ ઓર કોઈ જાતનું પેઇન સેન્સેશન એને થાય છે તો એ વખતે રિસેપ્ટર્સ ઇન ધ સ્કિન એ શું કરશે, સ્ટિમ્યુલાઈ સેન્ડ કરશે. દેટ ઇઝ ધી somatic signal or we can say સેન્સરી ન્યુરોન્સ. અને સેન્સરી ન્યુરોન્સ છે એ વર્ક થઈને ક્યાં જશે તો સ્પાઇનલ કોડમાં, CNSમાં, જે આપણે એફેરન્ટ અને ઇફેરન્ટ ન્યુરોન્સની વાત કરીએ છીએ, જે ડાયાગ્રામ મેં તમને પહેલાં જ બતાવી દીધેલી હતી. હવે જનરલી શું થશે કે જ્યારે પેઇન સેન્સેશન ઓર પેઇન રિસેપ્ટર્સ હશે એ સેન્સરી સ્ટિમ્યુલાઈ સેન્ડ કરશે CNSમાં અને CNS છે એને ડાયરેક્ટલી મેસેજ ટુ ધી બ્રેઇન અને મેસેજ બ્રેઇનને જેવું જશે કે બ્રેઇનમાં કનેક્ટિવિટી જે છે એ સ્ટાર્ટઅપ થઈ જશે અને અલ્ટિમેટલી ઇફેક્ટર્સ જે ન્યુરોન્સ છે, મોટર ન્યુરોન્સ, એ પર્ટિક્યુલર રિસ્પોન્સ આપશે. અને આ અગાઉ આપણે એક્શન પોટેન્શિયલ જોઈ લીધું હતું કે એક્શન પોટેન્શિયલ છે એ કેમિકલ આયોનાઇઝેશન જે ચેન્જીસ થાય છે અને જે રિસ્પોન્સ રિસેપ્ટરને મળવા જોઈએ એ પર્ટિક્યુલર રિસ્પોન્સ આપણને વિથ ધ હેલ્પ ઓફ એક્શન પોટેન્શિયલ થ્રુ મળે છે. અને ઇન વિચ એક્શન પોટેન્શિયલમાં કેમિકલ્સ જનરેટ થતા હોય છે, જેને આપણે શું કહીશું, ન્યુરો ટ્રાન્સમીટર્સ. ક્લિયર સ્ટુડન્ટ એટલું? હવે two neurons dominate the pathway afferent and efferent. The afferent nerves receptors and the efferent nerve, that is the effector or excitator. Now firstly it begin this is the example and this is the most important topic in the nervous system. Even you have to in the G2 question it is you have to mention this figure also. It begins with the receptor detecting. First શું થશે, પામ રિસેપ્ટર, સ્કિન રિસેપ્ટર્સ જે હોય છે એનાથી પેઇન સેન્સેશન છે એ ડિટેક્ટ થશે, હીટ સેન્સેશન ઓર પેઇન સેન્સેશન. ડિટેક્ટિંગ ધી સ્ટિમ્યુલાઈ ઓર સડન ચેન્જીસ ઇન ધી એન્વાયરમેન્ટ.
where the instinct again has a role to play. The stimuli is received from a sensory organ, then the sensory neuron send a signal to the relay neuron. This is followed with the relay neuron sending the signals to the motor neuron. Further, the motor neuron send a signal to the effectors, and ultimately the effector produce the instant response. For example, pulling away the hand or knee jerk reaction. કે ફોર એક્ઝામ્પલ કયું આપ્યું છે કે જ્યારે તમારો હાથ કોઈ ગરમ તપેલી ઉપર કે હીટ સેન્સેશન પ્રોડ્યુસ થાય છે એ વખતે સ્કિનના રિસેપ્ટર્સ છે એ ડાયરેક્ટલી એ રિસ્પોન્સ છે એને સપ્લાય કરશે સેન્સરી ન્યુરોન્સ છે એ સીએનએસમાં સપ્લાય કરશે અને મોટર ન્યુરોન્સ છે એને આઈડેન્ટિફાઈ કરી અને પર્ટિક્યુલર રિસ્પોન્સ શો કરશે, જેનાથી તમે તમારો હાથ છે એ ગરમ તપેલી પાસેથી એકદમથી સ્પીડ રિસ્પોન્સ આપશો. ગોટ ઇટ? સો ધીસ ઇઝ ધી રિફ્લેક્સ એક્ટિવિટી. See student, this is the animated video regarding when we reflex action. When he touched the hot cup, someone pinpoint the needle. See, knee jerking. These are the common example of reflex action, reflect activity, and how it proceed in the body. Heat sensation, the pain perceptions, the rubber hammer. It is the automatic action or response provoked by the stimulation that is known as the reflex action. And what is the mechanism behind it? You know very well, the sensory neurons and the motor neurons are work very hard. See how sensory neuron works and how written motor neurons responds to that particular activity. The nerve pathway of the reflex action is called the reflex arc. CNS, the input nerve, and this is the output nerve. How quick response generate from the body. Shortest route, reflex action. Hello students, now another topic is the ventricles of the brain. So first meninges આપણે જોયું અને મેનિન્જીસમાં જે ઇન્ફ્લેમેશન પ્રોડ્યુસ થાય છે દેટ ઇઝ ધી મેનિન્જાઇટિસ. અને મેનિન્જીસમાં થ્રી પાર્ટ્સ હોય છે, ડ્યુરા મેટર, એરેક્નોઇડ મેટર અને પિયા મેટર. નાવ ધ વેન્ટ્રિકલ્સ ઓફ ધી બ્રેઇન. See that animated video, you can get the better idea from that animation. First of all, કેટલા ventricles હોય છે? There are the 4 ventricles of the brain. અને we can say the what is ventricle. So ventricles, it is a one type of, we can say, a hollow cavity or communicating network. બ્રેઇન છે એનું જે એન્ટાયર સિસ્ટમ જે ડેવલપ થયેલી છે એમાં ઇન બિટવીન જે એક હોલો સ્પેસ આવેલી હોય છે અને એ હોલો સ્પેસમાં this is a one type of communicating network which is filled with the CSF, cerebrospinal fluid, and that is just located within the brain parenchyma. So brain ની વચ્ચેના જે મિડલ રિજિયન હોય છે એમાં હોલો સ્પેસ આવેલી હોય છે અને એ હોલો સ્પેસમાં વેન્ટ્રિકલ્સ પ્રેઝન્ટ હોય છે કે જે that is filled with the CSF, અને CSF that is, we can say, that is the cerebrospinal fluid. So the type of the ventricles, here there are the 4 type of ventricles, 2 lateral ventricles, the 3rd ventricles and the 4th ventricles. So it means ultimately 4 type of ventricles present in the brain, અને જે ventricles present છે that is interconnected. So સ્ટુડન્ટ્સ, વેન્ટ્રિકલ્સની વાત કરીએ તો there are the 4 ventricles of the brain, 2 lateral ventricles,
a third ventricle and the fourth ventricle. Two ventricles, lateral ventricles, the left and the right, that is located in respective their hemisphere. એટલે કે સેરેબ્રમ જે હોય છે એમાં રાઇટ એન્ડ લેફ્ટ હેમિસ્ફિયર હોય છે, અને જે લેફ્ટ અને રાઇટ વેન્ટ્રિકલ્સ છે એ લાઈક સી લેટરલ વેન્ટ્રિકલ્સ, left lateral ventricles that is present in the left hemisphere, and the right lateral ventricle that is present in the right hemisphere. It is a C-shaped and largest ventricle of the body. The volume of largest ventricle and the volume of their ventricles are increased. As per research, the volume of these ventricles, only the, two lateral ventricles are increased with the age, and the two lateral ventricles are separated by the septum lucidum. Even when we see the structure in the microscope, the ciliary body is present on the two lateral ventriculars. So ultimately this is the ventricular system of the human body. And the ciliary body is present, as I mentioned earlier, that ciliary body or ciliary like we can see with the C. આ જે વેન્ટ્રિકલ્સ છે સી, that is C-shaped. First of all, this is a C-shaped, and જ્યારે પણ સી અને જે એન્ટાયર બોડી છે એના પર હેર લાઇક પ્રોજેક્શન્સ આવેલા હોય છે. This is a very small but a ciliary body movement, because ciliary body છે એ શું કરશે કે જે અંદર CSF પ્રોડ્યુસ થાય છે એને ટ્રાન્સપોર્ટ કરવામાં હેલ્પ કરશે. સો એન્ટાયર બોડી સિસ્ટમમાં જ્યારે CSFને ટ્રાન્સપોર્ટ કરવાનું કામ આ વેન્ટ્રિકલ્સમાં સિલિયરી બોડી જે પ્રેઝન્ટ છે એનું કામ રહેશે. સો ગોટ ઇટ સ્ટુડન્ટ? સો ટુ લેટરલ વેન્ટ્રિકલ્સને આપણે એવું કન્સિડર કરી શકીએ કે લાર્જ and even see આ જે લેટરલ વેન્ટ્રિકલ્સ છે એમાં હોર્ન લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, સી સ્ટુડન્ટ, જે આ લેટરલ વેન્ટ્રિકલ્સ છે રાઇટ એન્ડ લેફ્ટ એ રિસ્પેક્ટેડ હેમિસ્ફિયરમાં સિચ્યુએટેડ હોય છે, અને જે સી શેપ્ડ હોય એટલે જોઈ શકાય કે સીના બંને જે એક્સટેરિયર એન્ડ જે હોય છે એ પાર્ટમાં એના હોર્ન પ્રેઝન્ટ છે, અને એ જે હોર્ન છે એ પર્ટિક્યુલર ધ એન્ટેરિયર હોર્ન હોય એટલે કે ફ્રન્ટલ સાઇડનો જે હોર્ન છે એ ફ્રન્ટલ લોબમાં પ્રેઝન્ટ હશે, અને જે પોસ્ટેરિયર સાઇડ જે પ્રેઝન્ટ છે દેટ ઇઝ ધી જે હોર્ન પ્રેઝન્ટ છે એ ઓસિપિટલ લોબમાં પ્રેઝન્ટ છે, અને જે ઇન્ફેરિયર ઇનર સાઇડ જે પ્રેઝન્ટ છે દેટ ઇઝ ધી ટેમ્પોરલ રિજિયનમાં પ્રેઝન્ટ છે. સો અલ્ટિમેટલી આ જે વેન્ટ્રિકલ્સ છે એ ઇન બિટવીન પ્રેઝન્ટ છે, અ કેવિટી કહી શકીએ આપણે કે જેમાં વેન્ટ્રિકલ્સની એક સ્ટ્રક્ચર આવેલું છે. અને વેન્ટ્રિકલ્સ છે જનરલી CSF પ્રોડ્યુસ કરવામાં યુઝફુલ થતા હોય છે. This structure, the third ventricle છે that is just below the lateral ventricle. Here see structure, this is the blue color structure, that is the third ventricle, and that is just below the lateral ventricles.
એન્ડ ઇટ ઇઝ કમ્યુનિકેટેડ વિથ ધી ફોર્થ વેન્ટ્રિકલ. ક્યાંથી? અહીંથી સી સ્ટુડન્ટ, અહીંથી બેક સાઈડથી એ કનેક્ટેડ છે અને ધીસ વન ઇઝ ધી ફોર્થ વેન્ટ્રિકલ. ગોટ ઇટ? સો અલ્ટિમેટલી એવું કહી શકીએ કે ધ થર્ડ વેન્ટ્રિકલ ઇઝ અ નેરો સ્લિટ લાઇક કેવિટી ઓફ ધી ડાયએન્સેફેલોન. ધીસ ઇઝ ધ region of the brain via the interventricular foramen. So when you heard the word foramen, it means the opening of any particular cavity. તો જ્યારે પણ થર્ડ વેન્ટ્રિકલ છે લાઈક દેટ ઇઝ ક્યાં ઓપન થશે? તો ફોર્થ વેન્ટ્રિકલના સ્ટાર્ટિંગમાં ઓપનિંગ રિજિયન એનું ફોર્થ વેન્ટ્રિકલ સાઈડ હશે. અને એ જે વેન્ટ્રિક્યુલર છે લાઈક વી કેન સી, એ જે થર્ડ વેન્ટ્રિકલ છે એ કમ્યુનિકેટ ફોર્થ વેન્ટ્રિકલ થ્રુ કરશે. અને જે કમ્યુનિકેટિંગ, ઇટ મીન્સ ટ્રાન્સપોર્ટ ઓફ CSF, બિકોઝ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ લેટરલ વેન્ટ્રિક્યુલમાં પ્રોડક્શન થશે અને એન્ટાયર બોડીમાં લાઈક સ્પાઇનલ કોડ અને બ્રેઇનમાં, નોટ ઇન ધી એન્ટાયર બોડી, એ ટ્રાન્સફર કરવાનું કામ CSF બ્રેઇનનું રહેશે. સો અલ્ટિમેટલી ઇન ધી થર્ડ વેન્ટ્રિકલ એવું કન્સિડર કરી શકીએ દેટ સેરેબ્રલ એક્વિડક્ટ, ધ રિજિયન ઓફ ધી ઓપનિંગ રિજિયન જે છે એને આપણે સેરેબ્રલ એક્વિડક્ટ કહી શકીએ. અને જ્યારે પણ કોઈ પેથોલોજીકલ ચેન્જીસ આવે છે, ઇટ મીન્સ કોઈ ટ્યુમર જનરેટ થાય છે ઓર કોઈ ટ્રોમા કન્ડિશન જનરેટ થાય છે, તો એ વખતે શું થશે? આ જે સેરેબ્રલ એક્વિડક્ટ રિજિયન છે દેટ ઇઝ ધી બ્લોકેજ ઓફ ધી નેરો ડક્ટ એવું કહી શકીએ. બ્લોકેજ ઓફ ધી નેરો ડક્ટ. સો એ વખતે શું થશે? See, and the second and third ventricle that is connected by the interventricular foramen, એટલે કે that region is lie in the mid brain. and જ્યારે પણ ફોર્થ વેન્ટ્રિકલ્સ છે એ થર્ડ અને ફોર્થ વેન્ટ્રિકલ વચ્ચેની જે સેરેબ્રલ એક્વાડેક્ટ રિજન છે એ બ્લોક થશે, તો એ વખતે પેથોલોજીકલ ચેન્જીસ એટલે કે ન્યુરલ ડિફેક્ટ અથવા ન્યુરલ ઇન્જરીઝ જ્યારે થાય છે, તો દેટ ઇઝ ધી એક્યુમ્યુલેશન ઓફ CSF વિધિન ધી બ્રેઇન. તો હાઇડ્રોસેફેલસ એ ટાઈપનો ડિસીઝ પ્રોડ્યુસ થશે કે જે એન્ટાયર ન્યુરોનની જે એક્ટિવિટીઝ છે એને ડિસ્ટર્બ કરીને મેન્ટલ ઇલનેસ પ્રોડ્યુસ કરશે. એન્ડ ધ ફોર્થ વેન્ટ્રિકલ, તો ફોર્થ વેન્ટ્રિકલ that is the diamond shaped ventricle and located between the pons and cerebellum. It is even the small 3 foramen, it means કે ઓપનિંગ્સ, આ જે 3 ઓપનિંગ દેખાય છે ડાયમંડ શેપ એટલે કે ટ્રાયંગલ શેપમાં જે તમને ઓપનિંગ દેખાય છે એને આપણે એનાટોમિકલ લેંગ્વેજમાં ફોરામિન્સ કહીશું. અને ફોરામિન છે એ મીડિયલ એપેરેચર અને લેટરલ એપેરેચર એ ટાઈપના સ્મોલ સ્ટ્રક્ચર પ્રોડ્યુસ કરશે. અને અલ્ટિમેટલી જે CSF આમાંથી પ્રોડ્યુસ થાય છે લેટરલમાંથી થર્ડમાં અને થર્ડમાંથી ફોર્થમાં, અને ફોર્થ છે એમાં 3 ઓપનિંગ્સ પ્રેઝન્ટ છે. તો એ જે એટલે કે ડ્રેનેજ સિસ્ટમ છે કે જે અલ્ટિમેટલી જે બ્રેઇન સ્ટેમ છે એની સાથે કનેક્ટેડ છે. ઇવન અને બ્રેઇન સ્ટેમ છે એ સેન્ટ્રલ સ્પાઇનલ કેનાલ થ્રુ સ્પાઇનલ કોડમાં ટ્રાન્સફર થશે. અને અનધર પાર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ સબ એરેક્નોઇડ સ્પેસ કે જે ડ્યુરા મેટર અને પિયા મેટર થ્રુ પ્રોડ્યુસ થઈને CSF એમાં ટ્રાન્સફર કરશે. ગોટ ઇટ સ્ટુડન્ટ?
અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ જનરલી પ્રોટેક્શન બોડીને ન્યુરોનલ ઇન્જરીઝથી પ્રોટેક્શન આપવા માટે એક કુશન એક્ટ એઝ અ કુશન લાઇક સ્ટ્રક્ચર ફોર્મ કરે છે બ્રેઇન માટે. ઇવન બ્યુયન્સી પ્રોડ્યુસ કરે છે, એટલે કે બ્રેઇનનું જે વેઇટ હોય છે એ ડ્યુ ટુ CSF લાગતું નથી, અને જે એક લાઈક ફ્લોટ કરતું હોય એ ટાઈપ અંદર બ્રેઇનની રચના થયેલી હોય છે. એટલે કે જે એની વજન હોય છે એ એનાથી 25થી 30 ગણા આપણને ઓછું લાગે છે. અને બ્રેઇન રિયલમાં બ્રેઇન જે છે એનું વેઇટ કરવા જઈએ તો 250થી 300 ગ્રામ જેટલું એનું વેઇટ હોય છે. બટ ડ્યુ ટુ CSF એ જે ફ્લોટ કરે છે ઇનર કેવિટીઝમાં, એના લીધે એ બહુ જ વેઇટલેસ વસ્તુ પ્રોડ્યુસ થાય છે બોડી માટે. ઇવન કેમિકલ્સ સ્ટેબિલિટીઝ પ્રોડ્યુસ કરે છે. કેમિકલ સ્ટેબિલિટીઝ ઇટ મીન્સ કે જે આપણે આયન ચેનલ્સ જોયું, સો એન્ટાયર બોડી સિસ્ટમ માટે જે આયન ચેનલ જનરેટ કરવાનું કામ પણ અને પર્ટિક્યુલર રિસ્પોન્સ આપવાનું કામ પણ CSF કરે છે. સો ધીસ આર ધ ફંક્શન ઓફ ધી સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. See student, this is the circulation of CSF. The cerebrospinal fluid is formed in the ventricles, as you know, by the choroid plexus. That is region C in the diagram, and passes through the aperture. એટલે કે કયા aperture? Medial and lateral aperture that is present in the fourth ventricle. produces more CSF. Next, the CSF passes through અને જે fourth ventriclesના foramins છે એમાંથી સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં પણ જશે, અને સ્પાઇનલ કોર્ડમાં પણ જશે, એન્ડ બ્રેઇનના અધર રિજિયન સબ એરેક્નોઇડ એટલે કે પિયા મેટર જે you can see this video. By this video you can get the better idea of circulation of CSF in the brain. This is the path. Choroid plexus માંથી જનરેટ થાય છે. ફર્સ્ટ લેટરલ વેન્ટ્રિકલ્સમાંથી થર્ડ વેન્ટ્રિકલ્સ એન્ડ ફોર્થ વેન્ટ્રિકલ્સમાં પ્રેઝન્ટ છે. અને ફોર્થ વેન્ટ્રિકલ્સનું જે ઓપનિંગ છે એમાંથી એક રૂટ છે એ નીચે સાઈડ જાય છે, રેડ કલરના એરોમાં બતાવેલો છે, મીડિયલ એપરેચર થ્રુ, એન્ડ મીડિયલ એપરેચર દેટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી ફોર્થ વેન્ટ્રિકલ. એન્ડ અધર છે એ જે સબ એરેક્નોઇડ રિજિયન છે બ્રેઇનનો, કે દેટ ઇઝ ડ્યુરામ contain with the space between we can consider the space between the arachnoid matter and the pia matter, જે મેનિન્જીસ કહીએ છીએ ત્યાં સર્ક્યુલર કરવાનું કામ હોય છે. ગોટ ઇટ? સો ધીસ આર ધ સર્ક્યુલેટરી સિસ્ટમ ઓફ ધી brain, CSF.